અમરેલીના ડોક્ટર કાનાબાર અને પૂર્વ સાંસદના નિવેદનને લઈ સમિતિના સભ્યો ફરી રેલવે સ્ટેશનની મુલાકાતે। અમરેલી રેલવે સ્ટેશનમાં બ્રોડગેજની કામગીરી હાલ ચાલુ છે। ઘણું કાર્ય પૂરું થયું છે, ત્યારે હાલનું હેરિટેજ રેલવે સ્ટેશન ન તોડવા માટે ફરી ચર્ચા શરૂ થઈ છે। અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર અને પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ તેમના આપેલા નિવેદનમાં જણાવ્યું કે હાલનું રેલવે સ્ટેશન જે ગાયકવાડ વખતનું છે તે હેરિટેજ છે, તો તેમને તોડવું નહીં। આ અંગે મિશન બ્રોડગેજ સમિતિ અમરેલીના સભ્યોએ ફરી અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રેલવે અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે હાલ સંજોગોમાં આ જૂનું રેલવે સ્ટેશન તોડવું પડે તેમ જ છે। રેલવે ટ્રેક અને સ્ટેશન વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી છે, માટે અમે બંને નેતાઓને વિનંતી કરીએ છીએ કે આપ સ્થળ મુલાકાત લઈને ખાતરી કરો કે હાલની પરિસ્થિતિ શું છે। જો નવું રેલવે સ્ટેશન નહીં બનાવવામાં આવે તો અમરેલીમાં બ્રોડગેજ ટ્રેન શરૂ થવી મુશ્કેલ બનશે। અમરેલી મિશન બ્રોડગેજ, મારું નામ રાજેશ ગાંધી છે। આજે અમારે મુલાકાત ફરી વખત આવવું પડ્યું રેલવે સ્ટેશને। બે આપણા પદાધિકારી ડૉક્ટર ભરતભાઈ કાનાબાર અને આપણા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા એક એને એવું નિવેદન આપવું કે ભાઈ આ ધરોહર રાખો। અમે પણ આ ધરોહર રાખવાના મતના જ હતા, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે આ ધરોહરને પાડવી પડે અથવા તો બ્રોડગેજ ચાલુ થાય। તો અમે અમરેલી મિશન બ્રોડગેજના બધા સભ્યો એવું ઈચ્છીએ છીએ અમરેલીના બ્રોડગેજના વિકાસ માટે જરૂરી છે। જો આ બિલ્ડિંગને 6.8 મીટર લગી ટ્રેકથી કોઈ બિલ્ડિંગ ન હોવું જોઈએ એવો રેલવેનો નિયમ હોય છે। બીજું એક અંડર બ્રિજ પણ બની રહ્યો છે, એ પહેલા પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે, તેની પણ સીડિયા બિલ્ડિંગ પડે તો જ અંદરથી જઈ શકાય એવું છે। અને આના ટ્રેક 10 ફૂટ ઉપર આવ્યો છે, લગભગ રેલવે સ્ટેશન 75% દબાઈ જાય છે, જે કરીને તો આ ન કરવામાં આવે તો બ્રોડગેજ લાઇન, મીટર ગેજ લાઇન લાવવી અમરેલી માટે અશક્ય છે। આવું અમારે અધિકારીઓ સાથે પણ વાત થયેલી છે। અને ટ્રેકથી લગભગ 1.5-2 મીટરના અંતરે આ બિલ્ડિંગ આવી જાય છે, તો તેમને પાડવું જરૂરી બન્યું છે। તે માટે આજે અમે ફરીવાર નિરીક્ષણ કરવા માટે મિશન બ્રોડગેજની કમિટી ભેગી થઈ છે। મિશન બ્રોડગેજ સમિતિ અમરેલીની હું કાર્યકર આશા દવે છું। મારી સાથે તમામ આ બધા સભ્યો છે તે બધા પદાધિકારી છે મિશન બ્રોડગેજના। હવે ઘણા વખતથી અમે બ્રોડગેજ અમરેલીને સુવિધા મળે એ બાબત અભિયાન ચલાવતા હતા, બિન રાજકીય, કોઈ આંદોલન નહીં, ફક્ત અભિયાન, અને એની સફળતા મળી અને અત્યારે સહકાર, બધાના સહકારથી આટલું બધું કામ આગળ વધ્યું છે। પણ છેલ્લે એક પ્રશ્ન એવો આવ્યો કે આ હેરિટેજ બિલ્ડિંગ પાડવી નહીં, એવા મતમાં 50% હતા। 50% એવું કીધું કે ભાઈ જનતાને જો સુવિધા મળતી હોય તો સર્જન માટે વિસર્જન જરૂરી છે। તો આ વાતમાં છેલ્લે ડૉક્ટર કાનાબાર સાહેબ અને કાછડિયા સાહેબનું નિવેદન 2 દિવસ પહેલાં છાપામાં એવું આવ્યું કે આ તો પડવું જ ન જોઈએ। એટલે આ બાબત અમે લોકોએ એમને જણાવ્યું કે ભાઈ આટલું બધું બની ગયું છે અને નિયમ મુજબ 6 મીટર સુધી કોઈ બિલ્ડિંગ ન હોવી જોઈએ એવું અમે છેલ્લી મુલાકાતમાં જાણેલું હતું। તો હવે તો 2 ફૂટને અંતરે આવી ગયેલું છે, તો કાં બે બ્રોડગેજ મળે ને કાં તો બિલ્ડિંગ રહે, તો તમે નિર્ણય કરો કે આપણે શું કરવું।